લાઈટ ફેમિલી કેમ છો? બધા મજામાં જ સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને આજે જો આખું ખેતર વવાઈ ગયું છે અને એટલું પવાઈ ગયું છે. હવે ઓલી સાઈડ પાવાનું બાકી છે. ત્યાં જો પાય છે મારા પપ્પા ને મમ્મી બે. આમ તો ફૂંકાવાય માંડ્યું થોડું થોડું. આ બાજુ બધી ભીનું છે. અહીંયા મોટર ચાલુ જ છે. અને મિત્રો અહીંયા જો અહીંયા કેવું પાણી જાય, દરિયો નો આમ જતો એમ જોડે કેવું મસ્ત છે પાણી. જો અહીંયા સુધી પાણી સીટ આવી ગયું છે. જો અહીંથી આવે પાણી આવે છે. અહીંયા આખું બધું ભીંજાઈ ગયું. અને અમારા ભાઈ તો જો અહીંયા શું કરે છે? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? હું જાઉં છું ફોન. હા, રજા હોય એટલે તમે ફોન જોવાનું કામ કરો. એમ કરતા સાંડલો જોવો. તમે જરીક ઝૂમ કરીને તમને દેખાડો. જોવો એ હું પડી જાય. જો તો જો કેમ. બાકી આપણે ઓલી સાઈડ જઈ કેમ હાલે છે પાણી ને બધું આપણે જોઈ. જો બધું ગારો ગારો થઈ ગયું બધું. હવે પાણી ચડાવવાનું છે ને એટલે. અને રાત્રેમાં પસાટે હે ને 11 વાગ્યા સુધી ત્યાં ઠેવા પારા કર્યા. અને અહીંયા આવીને પાછા અહીંયા 2 ધોરિયા કર્યા. એક અહીંયા અને એક અહીંયા. અને પછી અહીંયા થોડું થોડું અહીંયા ભીનું છે ને. એમાં ઘઉં વાવ્યા બધામાં. એટલે 12 થઈ ગયા. 12 વાગ્યા સુધી બધા થયા. એ બધું આવે છે ને. જોમાં પાણી હાલે છે આ ખેતરમાં. અને એક મોટર અહીંયા હાલે છે. તો અહીંયા મસ્તનું પાણી જાય છે. 2 મોટર છે ને એટલે વાંધો ન આવે. બાકી આમાં અઠવાડિયું હોય જાય પાવામાં પાવામાં. જો અહીંયા દાર છે. જો અહીંયા એક ટેરો પી ગયો છે અને એક ટેરો હજી પાય છે. ઘણા ટેરા પાવાનું બાકી છે એટલે. અને આજે તો પહેલાં મારે બ્લોગ ચાલુ કરવો પડ્યો. મારા પપ્પા ત્યાં નવરા નથી. કામે બધું કરવાનું છે. શાકને રોટલી ને બધું એ બધું અત્યારે કામકાજ હાલે છે. અહીંયા બાજુના ખેતરમાં બધે પાવાનું ચાલુ કરી દીધું છે. અને અમારા ભાઈ છે ને કાલ સાંજે અહીંયા સાયકલ મૂકી દીધી. જો આ કોક લઈ ગયું હોય તો અહીં બરાબર પાછી લીધી નથી. તો મિત્રો અત્યારે વાગ્યા 12:30 ને આપણે જમવા બેસી ગયા છે. તો જમવામાં છે રીંગણા બટાટાનું શાક છે અને રોટલી છે. ઓલા બધા પાણી વારે છે એ વારા ફરતી ખાઈ લે. એટલે તો અમને બધા ખાઈ લીધું છે. મારે ખાવાનું બાકી છે એટલે આપણે ખાવા બેસી ગયા છે. હાલો બધા જમવા. અત્યારે વાગ્યા છે 2:30 અને લાઈટ વહી ગઈ છે. અહીંયા વહેંદા પાણી હાલે છે. મિત્રો અત્યારે વાગ્યા 4 અને મારા પપ્પાને જાણ ઠેવા પારા કરે છે. અહીંયા ધોરીઓ ઠેવા પારા ને એવું આપણી બાજુ જાય. અત્યારે લાઈટ નથી ને એટલે અહીંયા કંઈ પાવાનું છે ને. પાવાના અહીંયા 2 ટેરા રહ્યા છે અને એક અધૂરો છે. એવું બધું છે. તો આપણે સાઈડ જાય. હજી સાઈડ તો બધું પાવાનું બાકી છે. થોડો થોડો નાના ટેરા આવતા જ છે એટલે પાવાનું હોય. આમાં નાખલા ઝીણા નાગી તો કેટલા ખરી ગયા અહીંયા. અને અહીંથી જો અહીંયા ધોરીઓ કરતા જ જાય છે. માં પૈગા છે હજી. બધું સાફાઈ કરવું પડે એમ હતું. આ શું કહેવાય, આ ખારેકના તાલા આમાં પડે ને એટલે બધું સાફ કરવું પડે. અને જો મારા પપ્પા ઠેબા પારાઈ કરતા જાય છે અને ધોરી કરતા જાય છે. જો અહીંયા બાજુમાં જો કાલ વાવી દીધું હતું. આજે આગળ વાવીને ગયું છે એના ટ્રેક્ટર.
ગાજરને જાય કેવું મસ્ત છે બધી. આપણે ગાજર વાવ્યા છે પણ હજી વીઘા નથી. અને જો કેવી ચક્કરીઓ મસ્ત અને બેઠી, એક અહીંયા બેઠી, માં બેઠી, કાળી ચક્કરીઓ. જો અહીંયા આવું પાવાનું છે હજી. આમાં નાના નાના ચેરા આવી જ રાખે એટલે પાવાનું હોય. જો કેવા મસ્ત ચકલા ઉડે છે. તો અહીંયા જો ઠેવા પર હાલે છે ને એટલો ધોરિયો કર્યો છે. ઓલી સાઈડે ધોરિયો કરે છે મસ્તનો. શું હાલે? શું હાલે છે એ અમને પૂછોમાં. તમારે બેસીને પૂછવું અમારે. અમને કંઈ પૂછવાનું જ નહીં. મગજ સટકી ગયો હે ખપારી આપી તને ખબર છે? અડધી કલાકમાં આવડો ધોરિયો કર્યો. એક તો દેખાડ્યો આકડી બતાવ્યો? હા બરાબર. હજી ધોરિયો કરવાનો છે જ 50 લગન. 83 છે ને એટલે આખો ધોરિયો થાય. હજી આ બધું પાવાનું છે ને. છેલ્લે હેલો યાદ છે હવે. એવું બધું ત્યાં કામ હાલે છે. અહીંયા બે માં દીકરો ધોરિયા કરે. આવડતું કઈ નથી. જો ત્રાહા બાંગો કર્યો છે. હરખો કરો કઈક હાલે. જો આમ ગયા કેમ વાકા શું કામ મારો નથી આનો હવે. ધોરિયો જો તો આમ કરાય. તે આગળ કઈ જ ખરા. એટલી જગ્યા હાલે ને જોવું જોઈએ. હેલા હાકું કર્યા કામ કરવું તને કેમ બહુ ખબર પડતી હોય. એવું બધું કામકાજ હાલે છે અત્યારે. અને આ આંબામાં જો કેરીઓ આવશે આ વખતે. અહીંયા ઉપર ઓલો કોરાનો સાંભળમાં પાંદડા આવ્યા નવા. 3 આંબા છે. એક આ ને એક આ ઓલી સાઈડ. અને જો આ આંબામાં કેટલા બધા નવા પાંદડા આવી ગયા. આ વખતે કેરી બહુ ઝાઝી આવશે. જો અહીંયા કેટલું બધું પાવાનું બાકી છે. ઓલી સાઈડથી એકાદો પારો હોય, એકાદો ત્યારો હશે. અને આજે સાખડા વદરમાં જમવાનું છે એટલે જો આ ટ્રેક્ટર જાય છે ભરાય. 4 ગામની ધોળા બંધ જમવાનું છે. અને ઓલો ભાઈ જો દાંત કાઢીને બેઠો 3 ટ્રેક્ટર ગયા. અહીંયા સાખા વદરમાં કંઈક છે એટલે એને જમવાનું છે એટલે જાય છે બધા. એવું બધું અત્યારે હાલે છે. તો મિત્રો પાછા અમે વાડીએ વહી આવ્યા છીએ. તો આજનો બ્લોગ એન્ડ કરીએ. કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળે છે એક નવા બ્લોગમાં.